પાટણ પોલીસે 40 લાખના મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો તો 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ જન સહાય કેમ્પ યોજાયો તો વ્યાજખોરોથી બચાવવા લોન ધિરાણ ચેક અપાયા હતા। પાટણ જિલ્લાના પોલીસ યુનિવર્સિટી હોલ ખાતે નાગરિકોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત કરવા અને સુરક્ષાના હેતુથી વિશેષ જન સહાય તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ અંદાજે 40 લાખની કિંમતનો ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો। આ સાથે જ આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 5 કરોડ રૂપિયાની લોનનું ધિરાણ કરી ચેક વિતરણ કરાયું હતું। કાર્યક્રમની વિગતો મુજબ પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા સાયબર ગુનાઓમાં ગુમાવેલી રકમ પૈકી 14.82 લાખ રૂપિયા ફરિયાદીઓના બેંક ખાતામાં પરત જમા કરાવ્યા હતા। આ ઉપરાંત પોલીસે રિકવર કરેલા 38 મોબાઈલ ફોન, 4 બાઇક, 1 ગાડી, 2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના પણ તેના અસલી માલિકને સુપરત કર્યા હતા। પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને રિજનલ મેનેજર જગદીશ મહેરચંદાણી, બરોડા બેંકના મેનેજર પ્રેમચંદભાઈ તેમજ ડીવાયએસપી પરેશ રેણુકા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર તેમજ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જેકેસી ગુજરાત સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આજ રોજ રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વિજય નાઈ સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર 13 તુજકો અર્પણ અને લોન મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। લોન મેળા અંતર્ગત લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અને બીજા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જે અંતર્ગત અરજદારોને આશરે 5.5 કરોડ રૂપિયાની લોન વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને એ પણ મેસેજ આપવામાં આવ્યો હતો કે નાની લોન હોય કે મોટી લોન તમારે તમારા નજીકની જે પણ બેંક હોય એનો સંપર્ક કરવાનો છે અને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સ હોય એના વિષયક્રમમાં ફસાવાનું નથી। આ ઉપરાંત તમારા માધ્યમથી હું લોકોને એ પણ સૂચના અને કહેવા માગીશ કે તમને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સનો ત્રાસ હોય, તમારી પાસેથી પટાણી ઉઘરાણી કરતા હોય, કોઈનાથી ડર્યા વગર, કોઈની પણ સહેસરમ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકો છો। આ મની લેન્ડર્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત પાટણ ડિવિઝનમાં જે પણ લોકોના ફોન છે, બાઇક છે, ગાડી છે અને જે કિંમતી મુદ્દામાલની ચોરી થઈ હતી આ મુદ્દામાલ પોલીસે મહેનત કરીને કલાકોમાં દિવસો સુધી મહેનત કરીને એના જે મૂળ અરજદારો હતા, માલિકો હતા એના સુધી પરત કર્યા છે। અત્યારના 13 તુજકો અર્પણ પ્રોગ્રામના આંકડાની વાત કરું તો ટોટલ 44 જેટલા ફોન છે, 4 બાઇક, 1 ગાડી, 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ અને જે સોનાના દાગીના છે એના જે મૂળ માલિકો છે, અરજદારો છે એ પરત કરવામાં આવે છે। ઓકે, થેન્ક યુ સર।